ના એ તો હોય એનું એનું કંઈ હમણાં તમારે તો એવું કશું છે નહીં. અમારી સોસાયટીમાં એક ચકા કાકા છે. ચકા કાકા કે હું મારો 2 વાગે કાર્યક્રમ પૂરો કરીને જામ ને આ ભજનનો, એ ચકા કાકા એનો 2:30 વાગે કાર્યક્રમ પેલો પતાવીને આવે. તે આવે તે સીધા એનું બાયણું ખોલવા જાય ને તે તાળું પકડે, આમ 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 તાળામાં ચાવી નાખે ને તો ચાવી વાહે એમ નીકળી જાય. એમ કે ચાવી નાખે એમ જ નીકળી જાય. એટલે મને એમ થયું કે કાકાને તાળું હલી જાય છે ને એટલે કાકાને તાળું પકડવું પડશે મારે. એટલે મેં કીધું ચકા કાકા ઉભા રહેજો, હું તાળું પકડું તમે ચાવી નાખો. મને કહે તાળું પકડવાની કઈ જરૂર નથી. આપણે તાળું પકડવાની જરૂર નથી, તું મકાન પકડ મકાન. હવે આને એમ કે આખું મકાન હલતું હશે એમ. એટલે અમુક એટલે 51 પછી અને પછી 75 વર્ષ આવે ને એટલે તમારે જાણી લેવાનું કે હવે જવાના. અને જો લઈ ગયા ને તો તમારે જાણી લો કે હવે આપણને બોનસ મળે છે. સરકાર 60 વર્ષે 58 વર્ષે રિટાયર કરે, ભગવાન 75 વર્ષે રિટાયર કરે. સારું કામ ના કરે તો 50 વર્ષે કલાકે. અરે પેલા તો 45 ને 25 વર્ષ નીકળી ગયા, એમ નીકળી ગયા. હા હવે એટેક કર્યો પાછો. કોરોના પછી એટેક કર્યો. આવી જ જાય, આવી જ જાય એમ પાડી જ દે, ધક્કો જ માર દે. ભાઈ ભાઈ હા એટલે કહેવાનો મારો મતલબ એ છે કે જો 75 વર્ષ અરે 70 વર્ષ પછી એમ કહેવાય કે તમે 51 વર્ષ પછી વાપરવાનું, પણ 70 વર્ષ આવી જાય એટલે પછી જે બાકી આવે ને એ બધા બોનસમાં જેટલું જીવડાવ ડોહાન જેટલું જીવડાવીશું. એટલે એ વખતમાં શું છે કે પછી મોજમાં રહેવું, આપણે મોજમાં રહેવું રે. પછી અગમ ગોચર ખડણીની અલાખોજમાં રહેવું રે રિયોજી. મોજમાં રહેવું આપણે. એટલે પછી આપણે હા પછી મોજમાં રહેવું. હા એક ભાઈ તો મોજમાં રહેવું ગાયું છે. એક ભાઈ અરે ભાઈ જાણી અમે તો મોજમાં એટલે મોજમાં હારો મને કે હવે 145 ને મોજમાં જ છે. અરે બે સાની માની આ મોજની વાત કરી. જામ से जाम पीने से क्या फायदा भाई, है जाम से जाम पीने से क्या फायदा. रात बीती सुबह उतर जाएगी तो हरि नाम की प्याली पिता ने तेरी सारी जिंदगी सुधर जाएगी. क्या बात है.